गुजरात किसान हित रक्षक समिति ने आज कलेक्टर को एक ज्ञापन सौंपा है। समिति ने किसानों को हो रही प्रशासनिक परेशानियों को लेकर अपनी मांगे रखी हैं। गुजरात किसान हित रक्षक समिति के प्रतिनिधियों ने बताया कि राज्य सरकार ने जनता के हित में 1879 के गुजरात लैंड रेवेन्यू कोड में 2017 से लेकर 2024 तक कई महत्वपूर्ण सुधार किए हैं। 2024 में जारी सर्कुलर के अनुसार अब बिन खेती या नई शर्त के प्रीमियम की वसूली के दौरान केवल पिछले 25 वर्षों का राजस्व रिकॉर्ड ही देखा जाएगा। इससे किसानों के लिए ये प्रक्रिया काफी सरल हो गई है। साथ ही प्रशासनिक पारदर्शिता बनाए रखने के लिए अब सभी आवेदन ई पोर्टल के माध्यम से ऑनलाइन स्वीकार किए जा रहे हैं। लेकिन समिति का कहना है कि पिछले कुछ समय से जिला विकास अधिकारी के तहत आने वाली कई बिन खेती फाइल्स अब कलेक्टर कार्यालय के अधीन कर दी गई हैं, जिससे किसानों को कानूनी प्रावधानों के बावजूद काफी कठिनाइयों का सामना करना पड़ रहा है। ખેડૂતોની રજૂઆત સારી એવી સાંભળી છે સાહેબે, અને ફાઇલોનો પણ જલ્દી નિકાલ આવે એવો પ્રયત્ન ચાલુ છે। અને અનિલભાઈ સાહેબ કલેક્ટર શ્રી આપણું ખેડૂતોનું હિત તાકે છે અને ખેડૂતોની દરેક વાત સાંભળી અને એનું નિરાકરણ કરવા માટે એ પ્રયત્નો કરી રહ્યા છે અને ઘણો સારો રિસ્પોન્સ આપે છે। અને એમને કહ્યું કે જે કંઈ પ્રોબ્લેમ હોય તે તમે મને લખીને જણાવો। એટલે ખેડૂતોની પહેલી વખત પહેલાં કલેક્ટર એવા છે કે જે ખેડૂતોની વાત સાંભળે છે। બાકી અત્યાર સુધીના રેકોર્ડમાં કોઈ ખેડૂતોની વાત સાંભળતો જ નહોતો કલેક્ટર। પછી બીજું છે, અમુક જગ્યાએ જે ધક્કાફેરા ખાવા પડે છે, માનો કે ખેડૂત છે, એમના ઉતારામાં ખેડૂત છે, એમના કોમ્પ્યુટરમાં ખેડૂત છે, પણ ખેડૂતનો દાખલો, તો ખેડૂતનો દાખલાની શું જરૂર છે? તમારા રેકોર્ડમાં જે તે વ્યક્તિનું નામ તમે જ લખેલું છે, તમે જ ખેડૂત બનાવેલો છે, એના વર્ષો બાપ દાદાની પેઢીઓગત એનું નામ ચાલતું હોય અને તમારા રેકોર્ડમાં એ વ્યક્તિ 7-12માં કે 8માં ખેડૂત બોલતો હોય તો એને ખેડૂતના દાખલાની કોઈ જરૂર નથી। એ ખરેખર એક વાહિયાત વસ્તુ છે। આ તો માણસ છે ને માણસનું સર્ટિફિકેટ લાવવાનું એવી વાત થઈ। એટલે આવા સરળ નિયમો બનાવી અને ગુજરાત સરકારને હું તો કહેવા માગું છું કે ખેડૂતોને સરળ નિયમો એવા બનાવો કે જેથી હેરાન પરેશાની ના થાય, એમને આ કચેરીઓમાં ધક્કાધુક્કી ના ખાવી પડે અને એમનો પોતાનો ધ્યેય સિદ્ધ થાય। આ તો અધિકારીઓને મળવા માટે ખેડૂતોએ પોતાનો સમય, પોતાના પૈસા બધું બરબાદ કરી અને એમને ધક્કા ખાવા પડે છે। અને અધિકારીઓ કોઈ પણ વસ્તુનું એક વસ્તુને એમને કામ ના કરવું હોય તો 10 વસ્તુ માગે છે અને 10 બોણો કાઢે છે કે આમાં પડ્યું છે, આનો અભિપ્રાય આવશે ત્યારે, આનું આ થશે ત્યારે। એટલે અભિપ્રાય શાનો? તમારા રેકોર્ડમાં છે, તમારો અભિપ્રાય જ જુએ। પણ ખરેખર આ લોકો એક આવી રીતના બોના હેઠળ ખેડૂતોને પરેશાની કરવાની આ એક ચાલ છે। ડીએલઆરમાં કોઈ પણ ખેડૂત જાતે જઈને એક પણ વસ્તુ જો કામ કરાવી લાવે, પોતાની શરત જો કઢાવી લાવે તો શરત મારી દેવી। ડીએલઆર પણ એક એવું તંત્ર છે કે કોઈ પણ ખેડૂતને સીધી રીતે પોતાની મિલકતમાં પોતાનો પ્લોટ હોય એનું પોતાના રેકોર્ડમાં, એમ સરકારના રેકોર્ડમાં હોય, એમને રેકોર્ડમાં જોઈને જ આપવાનું હોય છે। છતાંય એ લોકો આ વસ્તુને ગોલ ગોલ ઘુમાઈ ફિરાય અને તમને હેરાન કરી અને તમારે પ્રોપર ચેનલથી જવું પડે અને એનો જે સાહેબનો કોન્ટેક્ટ કરતો એને મળવું પડે તો જ તમારું કામ થાય છે। સ્પષ્ટ અને નગ્ન સત્ય હકીકત છે। અમે કલેક્ટર ઓફિસમાં એની ફાઇલો લાંબા ટાઈમથી પેન્ડિંગ પડી રહી છે એવી ફરિયાદ લઈને આવ્યા છે। અમારા આંકડા પ્રમાણે 200 ફાઇલો આવી પેન્ડિંગ છે જે મંજૂર થઈ જવી જોઈતી હતી। અમારી બીજી પણ ફરિયાદ એવી છે કે જ્યાં એની જરૂર નથી, જે ગામડાઓ શહેરની બહાર છે, બુડાની બહાર છે, ત્યાં પણ ખેડૂતોને ફરજ પાડવામાં આવે છે કે તમે જમીનનો નોન એગ્રીકલ્ચર યુઝ કરવો હોય તો એને કરાવો। અને ત્રીજી અમારી વાત એ છે કે હેતુફેર કરવો છે। જમીન એકવાર એને થઈ ગઈ છે પણ એને હેતુફેર કરવો છે તો પણ એમની પાસે એનો આખો પ્રોસિજર ફરી કરાવવામાં આવે છે। સાહેબે અમને બહુ પ્રેમથી સાંભળ્યા છે અને તાત્કાલિક આ પ્રશ્નોનો નિકાલ થઈ જશે એવી જાણ કરી છે। કહ્યું છે કે કોઈ વ્યક્તિગત બાબત તમારા ધ્યાન પર આવે તો મારા ધ્યાન પર લાવજો, હું એમાં પણ આપને મદદ કરીશ।